ગરમીથી રાહત મેળવવા બરફનો ઉપયોગ કરો છો અને બરફ માર્કેટમાંથી ખરીદી કર્યો છે તો ચેતી જજો. રાજકોટમાં બરફ બનાવતી 5 ફેક્ટરીને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. 4 ફેક્ટરી પાસે તો બરફ ઉત્પાદન માટે લાયસન્સ જ નથી. બરફ બનાવવામાં આવતી જગ્યા અનહાઇજેનિક સ્થિતિમાં હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે. બરફના વેપારીઓને જે દરોડા પાડવામાં આવ્યા છે, શું હતું? જે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા રાજકોટના મોટા જે વિક્રેતાઓ અથવા ઉત્પાદકો છે એ બરફના જે છે તેમને ત્યાં દરોડા પાડવામાં આવે છે ને તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો 5 પેઢી પૈકી 4 પાસે લાયસન્સની જે રિન્યુઅલ પ્રોસિજર છે એના માટેની સૂચના આપવામાં આવી છે. ખાસ વાત કરીએ તો ઉનાળાના દિવસોમાં બરફનો વપરાશ પુષ્કળ પ્રમાણમાં વધતો હોય છે અને પાણીજન્ય રોગચાળાનું મુખ્ય કારણ પણ એ બનતું હોય છે. તો એના અનુસંધાને જે છે આ રેડ છે પાડવામાં આવી છે. તો 5 પૈકી તમામ યુનિટોને છે જનરલાઇઝ જોવા જઈએ તો આરો વોટર, ટ્રીટેડ વોટર છે એનો વપરાશ કરવો. આ ઉપરાંત હાઇજેનિક કન્ડિશન કે જેમાં જે એમના ઓપરેશન સાથે સંકળાયેલા લોકો છે એમનું આરોગ્યની તપાસ, આ ઉપરાંત લેબોરેટરીમાં એની પિરિયોડિક તપાસ કરીને એનો રિપોર્ટ છે જમા કરાવો. ઉપરાંત જે કન્ટેનરની અંદર બરફ બનાવવામાં આવે છે એ કન્ટેનર છે એની સાફ સફાઈ વગેરે બાબતે છે એ જનરલાઇઝ સૂચનાઓ આપવામાં આવી છે ને જેનું પાલન થાય આપણે આગળ ઉપર, જો ન થાય તો આગળ ઉપર આપણે કડક કાર્યવાહી કરીશું. અત્યારે અનહાઇજેનિક કન્ડિશન છે, ખાસ કરીને વાત કરીએ તો રસ્ટિંગ થયેલા કન્ટેનર છે આપણે મળી આવે છે તો એને રિપ્લેસ કરવા અને સ્ટીલના કન્ટેનર યુઝ કરવા. આ ઉપરાંત કોઈ લોખંડના કન્ટેનર વાપરી રહ્યા છે તો એનો પણ રિપ્લેસ કરવા. ઉપરાંત જે પાણીનું જે ટેસ્ટિંગ છે, ટેસ્ટનો રિપોર્ટ જે છે માન્ય લેબોરેટરીઝનો એ પણ સમયાંતરે લોકોને કરવો ફરજિયાત હોય છે, એ પણ રજૂ કરવા વગેરે બાબતે સૂચનાઓ આપવા. જે આપણે 7 દિવસની અંદર જે આ તમામ સૂચનો છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એ ફરજિયાત જોવાનું રહેશે અને ના થાય તો આગળ ઉપર આપણે સીલિંગ જો કરવો પડે તો એ પણ કાર્યવાહી આપણે કરીશું.